ગરમીનું 45 ડિગ્રીના ટોર્ચરથી સુરેન્દ્રનગરમાં લોકો ત્રાહિમામ. કાળઝાળ ગરમીના કારણે શહેરની બજારો અને રસ્તા પણ બપોરના સમયે સુમસામ બન્યા. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, અંદર રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ગરમીથી બચવા નાના બાળકો, વૃદ્ધો, યુવકો, મહિલાઓ શેરડીનો રસ, લીંબુ શરબત જેવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. હજુ પણ વધુ તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સ્થાનિક પ્રશાસન ગરમીથી બચવા બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, કોટન વસ્ત્રો પહેરવા, લીંબુ શરબત પીવાની સલાહ આપી રહ્યું છે. હીટવેવથી બચવા માટે ગરમીમાં ખાસ વૃદ્ધો, બાળકો અથવા સગર્ભા બહેનોએ બહાર ન નીકળવું જોઈએ અને ખાસ ગરમીની સિઝનમાં વધારે પાણી પીવું જોઈએ, લીંબુ શરબત પીવું જોઈએ, કપડાં પણ લૂઝ પહેરવા જોઈએ અને કાંઈ પણ તકલીફો લાગે હીટવેવને લગતી, ચક્કર આવવા, માથું દુખવું, પેટનો દુખાવો કે પરસેવો વળવો તો તાત્કાલિક શરબત પીવો અને અન્ય વધારે કંઈ તકલીફ લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ખાસ પાણીની બોટલ હંમેશા સાથે રાખો, ખૂબ પાણી પીઓ. શરીરની અંદર જ્યારે સનસ્ટ્રોક લાગે છે ત્યારે શરીરની અંદર પાણી કમી થઈ જાય છે, તેથી ઘરનું ઠંડુ બનાવેલા શરબત છે, લીંબુ શરબત છે, વરિયાળી શરબત છે, એનો ઉપયોગ કરો. જ્યારે પણ સનસ્ટ્રોક લાગતા હોય છે એના શરીરના લાલ ચાંભા થવું, માથું દુખવું, પછી તાવ આવી જવો, ચક્કર આવવા, તો ત્યારે ખાસ હેલ્થ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરી અને આપણે આપણા શરીરને સાચવવાનું હોય છે.